પાલનપુર માર્કેટયાર્ડમાં 35 કિલોને બદલે 32 કિલો મગફળી ખરીદવાનો ગોરખધંધો। બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ધાંધલી થતી હોવાનું વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે। પાલનપુર માર્કેટયાર્ડ ખાતે ગુજ કોમાસોલ દ્વારા જે મગફળીની ખરાઈ કરાઈ તેનું વજન 35 કિલોના બદલે 32 કિલો અને 33 કિલો જ હોવાનું સામે આવ્યું છે। આજે 7 ખેડૂતોને પોતાની મગફળી ભરાવવા માટે મેસેજ આવ્યો હતો, ત્યારે કેટલાક ખેડૂતોએ સેન્ટર દ્વારા જે મગફળી ખરીદવામાં આવી છે તેનું સેન્ટરના પ્રતિનિધિઓની હાજરીમાં વજન કરતા વજન 35 કિલો કરતાં 2 થી 3 કિલો જેટલું ઓછું હોવાનું સ્પષ્ટ દેખાતું હતું। ખેડૂતોએ આ અંગેનો વિડીયો બનાવી ગુજ કોમાસોલના અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ ખાતે મારી મગફળી લઈ અને હું સેન્ટર નંબર 2 પર આવેલો। તેના જવાબદાર અધિકારીને મેં મારી મગફળી ઉતારવા માટેનું કીધેલું। જેઓએ મને એવું કીધેલું કે તમારી મગફળીનો વજન ઓછો છે, જેથી કરીને તમારી મગફળી લેવામાં નહીં આવે। ત્યારબાદ મેં મારા જાણીતા અધિકારી અને મીડિયા મિત્રને વાત કરી। મીડિયા મિત્ર આવી અને તપાસ કરતા જે જીએનએફસીનો માલ જે તોળાયેલો છે એનું વજન જોતો અમને વજન 32 કિલો 33 કિલો અનગઢ વજન લાગ્યું છે। અને એ જે એને મીડિયાની અંદર અને એના વિડીયોગ્રાફી અમારી જોડે છે। જીએનએફસીના સાહેબને બોલાયા, જેઓ એમને પણ એવું જ પરમાર સાહેબે જે એવું કીધું કે ભરતી તો 35ની થશે, અને સાહેબની રૂબરૂમાં અને સાહેબની સાથે વિડીયો ઉતારીને વજન બતાવ્યો તો વજન જોતો તે વજનની ઘટ છે એવી હું આપ સાહેબશ્રીને। ખેડૂતોએ સેન્ટરના પ્રતિનિધિઓની સામે જ ખરીદાયેલ મગફળી ઓછા વજનની હોવાની વજન કરીને બતાવ્યું હતું। તેમ છતાં ગુજ કોમાસોલના અધિકારી આ અંગે લૂલો બચાવ કરતા જણાવે છે કે બોરી પેક કરતી વખતે મગફળી ઢળી ગઈ છે। ત્યારે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું બોરી પેક કરવામાં 3 કિલો મગફળી ઢળે ખરી? હું જિલ્લા સંઘના સેન્ટર 2ના પ્રતિનિધિ તરીકે બોલું છું। રોજનો ખેડૂતોની મગફળીની ખરીદી શાંતિ રીતે ચાલે છે, પણ આજે એક ભાઈ ખેડૂત મગફળી લઈને આવ્યા હતા, તેમનો ઉતારો બેહતો નહોતો, એમની ભરતી થતી હતી 31, તેના કારણે એમની માલ એમનો રિજેક્ટ કરેલ છે। એમને સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ 35,800ની ભરતી થવી જોઈએ, 140ના ઉતારા મુજબ થવી જોઈએ, પણ થતી ન હતી। તેના લીધે મારા ઉપર આક્ષેપબાજી કરતા હતા। એ જ કોઈ વેપારીનો માલ કોઈ લેવામાં આવતો નથી કે આજ દાડા સુધી કોઈને આપતો નથી માલ, અને એવા ખેડૂતોનો માલ ખરાબ હોય તો અમે રિજેક્ટ કરીએ છીએ, સારો હોય તો માલ લઈ લઈએ છીએ। અંદાજે અમે 10 થી 15 ખેડૂતોને જો ખરાબ માલ હોય, ભરતી ન થતી હોય તો અમે માલ રિજેક્ટ કરીએ છીએ। સરકાર પૂરો ભાવ આપે છે, 1452 રૂપિયા સરકાર પૂરો ભાવ આવે છે, તો ભાઈ કોઈ તકલીફ છે જ નહીં। ખોટા આક્ષેપો કરે છે અમુક, પણ અમે બોલતા નથી એવા।